જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. ओंकार बिंदु संयुक्त नित्यम ध्यायन्ति योगिनः कामदमोक्षदं श्री ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम कुतुमोनि मंगलम कुतुंडारियो जैन्द्रमोसुमंगलम नमः समय साधाय स्वामी बुद्ध्या चकास्ते चित्तवाय भवाय सर्वदा कृतावनिर्णयदाता। સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 216 ચાલે છે. નિર્જરા અધિકારની આ ગાથા ઘણી મહત્ત્વની છે અને એનો વિસ્તાર ગુરુદેવે ખૂબ કર્યો છે. એમાં સાથે બીજી કેટલી બધી વાતો આપણને સમજાવી દીધી છે. આપણે ગાથા 216 એનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ વધારે વિશેષ અંશ લઈએ તે પહેલાં ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ કે મૂળ ગાથામાં જે વાત આવી તે એટલી છે કે જ્ઞાની જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે. સ્વભાવ કેવો છે? તો કે સ્વભાવ ધ્રુવ છે. એ ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ છે, એ નિત્ય રહે છે. એવા સ્વભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે. એવા જ્ઞાની જાણે છે કે આ વેદાવા યોગ્ય ભાવ એટલે વેદ્ય ભાવ અને વેદનાર ભાવ એટલે અનુભવનાર ભાવ, વેદક ભાવ, એ બંને ભાવો વિભાવ ભાવ છે અને એવા વિભાવ ભાવો ઉત્પન્ન થાય છે, એક સમય માટે રહે છે અને વિનાશ પામે છે. આ બંને ભાવ, વેદ્ય ભાવ અને વેદનાર વેદક ભાવ, એ બંને વચ્ચે કાળની ભિન્નતા છે, કાળભેદ છે. એટલે એક જ કાળે એ બંને હોતા નથી. જ્યારે વેદક ભાવ છે, અનુભવનારો ભાવ છે, ત્યારે વેદ્ય ભાવ નથી અને જ્યારે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી. એટલે કાળભેદ છે એ વાતને જ્ઞાની જાણે છે. એટલે જ્ઞાની સમજે છે કે એમ કોઈ વેદ્ય વેદક ભાવના ભિન્નપણાને લીધે કોઈ ભાવને ખરેખર તો વેદી શકાતો નથી. એટલે કે જે વિભાવ ભાવ છે એ વિભાવ ભાવને ખરેખર ભોગવી શકાતો નથી. આ વાત જ્ઞાની જાણે છે. એવા વેદ્ય ભાવને અને વેદક ભાવને બંને વચ્ચે કાળભેદ હોવાથી ભોગવી શકાય નહીં એ વાત જાણે છે. એટલે જ્ઞાનીને હવે એવી કોઈ ઈચ્છા વાંછા રહેતી જ નથી કે ભવિષ્યમાં આવો ભાવ, ભવિષ્યમાં આવા કર્મના નિમિત્તે આવો સંયોગ આવે અને એને ભોગવીએ, એવો ભાવ જ્ઞાનીને હોય નહીં. એમ એ જ્ઞાની એ કર્મના ઉદયને કારણે આવતા સંયોગનો ઉપભોગ એને એ વેદતા નથી, એને ઈચ્છતા નથી, એનો એને પરિગ્રહ નથી. એટલે કે અનાગત કર્મના ઉદય, એના કારણે એના નિમિત્તે સર્જાતા સંયોગ, એનો ઉપભોગ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાની એની ઈચ્છા કરતા નથી. આ વાત આપણે સમજી રહ્યા છીએ. મુખ્યતાથી એક જ વાત છે કે ભવિષ્યમાં જે સંયોગો આવે એ સંયોગોને કારણે મને સુખ મળે એવો ભાવ જ્ઞાનીને હોય નહીં. કેમ ન હોય એનું કારણ સમજાવ્યું કે ખરેખર જ્ઞાની તો સમજે છે. જ્ઞાની એટલે જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે એ તો સમજે છે
કે જ્યારે એ સંયોગ છે ત્યારે એ તરફ એવો ભાવ નથી, ભોગવવાનો ભાવ નથી, અને ભોગવવાનો ભાવ છે ત્યારે એ સંયોગ નથી. કેમ કે દરેક ભાવ છે તે એક સમયનો છે, વિભાવ ભાવ છે તે એક સમયનો છે, એ નિત્ય નથી. એ સંયોગી ભાવ એક સમયનો છે, અને જીવને વિભાવ ભાવ એ વેદ્ય ભાવ અને વેદક ભાવ બંને એક સમયમાં સાથે હોતા નથી. એટલે ખરેખર તો જેને ભોગવી શકાતું જ નથી એના પ્રત્યે ભોગવવાનો ભાવ જ્ઞાનીને ક્યાંથી થાય, એટલે કે ન જ થાય. આ વાત સમજાવવામાં આવી. અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ લીધા છે. હવે આપણે આગળ વિશેષ અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 325 ઉપર આપણે બીજા પેરેગ્રાફ સુધી વાત કરી. બીજા પેરેગ્રાફમાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આગળ વધીએ. અહીંયા કહે છે કે એક બાજુ કહે કે જ્ઞાનીને વિભાવ ભાવ રૂપ જે વેદ્ય વેદક ભાવો તેની ભાવના, એની ઈચ્છા નથી. અને વળી કહે કે જ્ઞાનીને રાગ આવે છે અને તેના ઈલાજ રૂપે તે ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે, ભેગી કરે છે. ભારે વિચિત્ર વાત છે. અગાઉની ગાથામાં એ વાત આવી ને કે જ્ઞાની એ રાગ આવ્યો છે તો એના ઈલાજ રૂપે રાગને રોગ સમાન જાણે છે, અને જેમ રોગનો ઈલાજ કરવામાં આવે એવી રીતે એના ઈલાજ રૂપે એ ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે, ભેગી કરે છે. અને બીજી તરફ અહીંયા એમ કહેવું છે કે જ્ઞાનીને વિભાવ ભાવરૂપ વેદ્ય વેદક ભાવોની ઈચ્છા જ નથી. તો આ તો કેવી વિચિત્ર વાત લાગે. પરંતુ એનું સમાધાન પહેલાં ગાથામાં પણ આપી દીધું છે. પહેલાં 215મી ગાથામાં પણ એનું સમાધાન આપી દીધું છે કે ખરેખર તો જ્ઞાની કાંઈ એવા ઈલાજરૂપ ઉપભોગને ભેગા કરતો નથી. એ તો વ્યવહાર નહીંનું કથન છે. એ તો અસદ્ભુત વ્યવહાર નહીંનું કથન છે. અને ખરેખર સાચા અર્થમાં જ્ઞાની કાંઈ એવા સંયોગોને ભેગા કરી શકે પણ નહીં. એટલે એમ નથી, પણ કહેવામાં એમ આવે છે, ઉપચાર કરીને એમ કહેવામાં આવ્યું કે પોતાને જે રાગ આવ્યો છે એ રાગને રોગ સમાન જાણીને જેમ રોગનો ઈલાજ કરવામાં આવે એવી રીતે એ ઉપભોગ સામગ્રીને ભેગી કરે છે. એટલે એ વાતને સમજાવતા અહીંયા એમ કહ્યું કે ખરેખર તો એ રાગ તૂટતો નથી. બીજી રીતે સમાધાન થતું નથી તો સંયોગમાં આવેલી સામગ્રી પર તેનું લક્ષ જાય છે. કોનું? જ્ઞાનીનું. પરંતુ તેમાં તેને હોશ નથી, એમાં એને રાગ નથી, એમાં એને રુચિ નથી, એમાં એને રસ નથી. સામગ્રીને એ ભેગી કરતો નથી, પરંતુ સંયોગો જેમાં સામગ્રી રૂપે સંયોગો છે એને લક્ષ થઈ જાય છે, એના તરફ એનું લક્ષ જાય છે, એ એનો રાગ છે. અને એને પણ એ સમયે જ્ઞાની તો ખરેખર જાણે જ છે, જ્ઞાતા ભાવે જ જુએ છે. એમાં એને રસ નથી, એને રુચિ નથી. એ રાગને એ ઝેર સમાન જાણે છે. તેથી સામગ્રી ભેગી કરતો જણાય છતાં એને એનો રાગ નથી, રુચિ નથી, એટલે એને ભોગવવાનો ભાવ નથી. અને બીજી રીતે કહીએ તો એ વેદ્ય ભાવ અને વેદક ભાવ ને એ બરાબર સમજ્યા છે જ્ઞાની કે એને ભોગવી શકાતું નથી, એટલે એની એને કાંઈ ઈચ્છા થતી નથી. વિભાવ ભાવની જ્ઞાનીને કોઈ ઈચ્છા નથી. જે ભાવ હંમેશને માટે રહેતો નથી, જે અનિત્ય છે, એ ભાવની જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ અહીંયા પાછું આગળ સમજાવે છે કે જેમ કે કોઈએ ઈચ્છા કરી કે 5 લાખ હોય તો ઠીક. હવે તે વખતે 5 લાખ છે નહીં, અને જ્યારે 5 લાખ થાય છે ત્યારે પેલી પહેલાંની જે ઈચ્છા 5 લાખ હોય તો ઠીક એ તો હોતી નથી. એટલે બંનેનો કાળ જુદો છે. 5 લાખ થાય છે ત્યારે બીજી ઈચ્છા છે. પેલી ઈચ્છા હતી એ તો એનો કાળ તો ચાલ્યો ગયો. એટલે જે ભોગવવાનો ભાવ છે એ ભોગવવાનો કાળ આવે ત્યારે એ વસ્તુ રહેતી નથી. એટલે વેદ્ય છે, જે ભોગવવા લાયક છે એવો ભાવ અને
ભોગવવાવાળો ભાવ, ભોગવવાવાળો ભાવ એટલે વેદક ભાવ, એ ભાવ બંને સાથે હોતા જ નથી. એ ભાવ બંને સાથે હોતા જ નથી. એટલે પછી આ વાત જ્ઞાની જાણે છે, એટલે એને એવી નિરર્થક નકામી ઈચ્છા કરવાનું થતું જ નથી. એની દ્રષ્ટિ આત્મા તરફ છે અને જ્યાંથી અતિન્દ્રિય આનંદનો અને અનુભવ થાય છે એ તરફ જ દ્રષ્ટિ રહ્યા કરે છે. ફરીથી પ્રશ્ન કોઈએ કર્યો કે પરંતુ જ્યારે 5 લાખ આવે અને બીજી નવી ઈચ્છા કરે ત્યારે તો 5 લાખ છે ને, એટલે એને ભોગવવાનો ભાવ થાય ને. ગુરુદેવ સમાધાન આપે છે, કરે ભાઈ એ તો અજ્ઞાનીની કરતા થઈને ઈચ્છા કર્યા કરે છે એની વાત છે. જ્ઞાનીને એવું નથી. જ્ઞાનીને કરતા થઈને ઈચ્છા કરવી એવું ક્યાં છે? નિશ્ચયથી જ્ઞાની ઈચ્છા કરતો જ નથી. તેને ઈચ્છા રાગ આવી જાય છે એ વાત જુદી છે. એ તો આગળ પણ કહેવાઈ ગયું છે કે ઈચ્છાના વખતે, રાગના વખતે જ્ઞાની રાગને, ઈચ્છાને રોગ સમાન જાણે છે. એનો પણ એક જ્ઞાતા દ્રષ્ટા જ છે. એ તો ઔષધની જેમ તેને જે ઉપભોગની સામગ્રી છે તેના ઉપર એનું લક્ષ જાય છે કે આ સામગ્રી છે, બસ એટલું જ. પણ તેને એક ક્ષણિક વિભાવનું, ઈચ્છાનું સ્વામિત્વ નથી. એવો વિભાવ ભાવ જે આવ્યો, જે ક્ષણિક છે એનું સ્વામિત્વ નથી, ઈચ્છાનું સ્વામિત્વ નથી. એને એ પોતાથી જુદી માને છે, પોતાના સ્વભાવગત માનતો નથી. એટલે એવો રાગ આવે, એવી ઈચ્છા થાય, પણ જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ છે. પોતે કોણ છે એ સ્પષ્ટ છે. એટલે પોતાનો એ ભાવ નથી, પોતાનું એ સ્વરૂપ નથી, પોતે સ્વભાવ ભાવે જ પરિણમે. એકમાત્ર એવી ઈચ્છા છે. એને આ વિભાવ ભાવનું સ્વામિત્વ કે વિભાવ ભાવની ઈચ્છા સહજ રીતે જ ઉત્પન્ન થતી નથી. એવો વિકલ્પ હોય, એવો રાગ પણ આવે, છતાંય એ વિભાવ ભાવનું એને સ્વામિત્વ નથી. ક્ષણિક વિભાવનો કે ઈચ્છાનો કે ભોગનો જ્ઞાની સ્વામી થતો નથી, કરતા થતો નથી. એ વાત અહીંયા તો સમજાવી છે. જો જે અધિકાર ચાલતો હોય એ પ્રમાણે વિભાવ ભાવને સમજાવવામાં આવે. કર્તા કર્મ અધિકારમાં એમ સમજાવવામાં આવ્યું કે આ વિભાવ ભાવનો જ્ઞાની કરતા નથી. તો કે કેવી રીતે એવો વિભાવ ભાવ એને આવ્યો, એનો કરતા કોણ છે ને શા માટે નથી? તો એમાં ત્યાં એ રીતે સમજાવવામાં આવ્યું કે એ આત્માના કોઈ ગુણને કારણે નથી, આત્માનો એ સ્વભાવ નથી. એટલે એ વિભાવ છે એ પરને લક્ષ્ય થતા ભાવ છે. એટલે જ્ઞાની તો એનો સ્વામી નથી, એનો કરતા નથી. એટલે એ કર્મજનિત છે એમ કહી અને એને દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ એ વિભાવ ભાવનો કરતા હોઈ શકે નહીં એમ ત્યાં સિદ્ધ કર્યું. હવે અહીંયા નિર્જરા અધિકાર છે. એટલે નિર્જરા અધિકારમાં આ રીતે વાત લીધી છે કે એને ભૂતકાળના ભાવો જે થયા એનું તો ભોગવવાપણું નથી. વર્તમાનમાં એક સમયમાં જે રાગ આવ્યો છે એને પણ એ જાણે છે, દેખે છે. કેવી રીતે જાણે છે, દેખે છે? તો કે પોતાનો ભાવ નથી. કેમ કે પોતાનો સ્વભાવ કેવો છે, પોતે કોણ છે એ તો એને સ્પષ્ટ છે. એટલે માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. અને આવી દશા છે ત્યારે પછી ભવિષ્યના અનાગત કોઈ પણ સંયોગોને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એને ભોગવવાની ઈચ્છા જ્ઞાનીને હોઈ શકે જ નહીં એમ કહ્યું. અને પછી એની સૂક્ષ્મતા સમજાવતા એમ કહ્યું કે એ વેદ્ય વેદક ભાવ એ બંને એક જ કાળે હોતા નથી. એ વાત જ્ઞાની બરાબર જાણે છે. માટે એને ભોગવવાના ભાવ, ભવિષ્યમાં આવતા સંયોગોને ભોગવવાના ભાવ હોતા નથી. એટલે એવી નિરર્થક ઈચ્છા હોતી નથી. આ વધારે સૂક્ષ્મતાપૂર્વક અહીંયા 216મી ગાથામાં સમજાવવામાં આવ્યું છે. એક ક્રમમાં આ ચાલી રહ્યું છે. 214મી ગાથા, 215મી ગાથા, એ બધામાં એ વાત આવી કે જ્ઞાનીને ભવિષ્યમાં પણ કોઈ પણ ભાવનો પણ પરિગ્રહ નથી, વિભાવ ભાવનો કોઈ પરિગ્રહ નથી, વિભાવ ભાવને ભોગવવાની દ્રષ્ટિ નથી. એવા સંયોગો છે, તે સંયોગો કર્મજનિત છે અને એ કર્મજનિત ઉપાધિ જ્ઞાનીને હોતી નથી. એવા સંયોગો ભવિષ્યમાં આવે તો સારું એવો એને ભાવ નથી.
અને એની વધારે સૂક્ષ્મતાથી અહીંયા સ્પષ્ટતા કરી કે એ વિભાવ ભાવ છે, ભોગવવાના ભાવમાં કઈ રીતે ભોગવાય છે એનું વિશ્લેષણ કરીને સમજાવ્યું કે જ્યારે ભોગવવું છે ત્યારે એક વેદક ભાવ છે અને બીજો વેદ્ય ભાવ છે. વેદ્ય ભાવ એટલે ભોગવવા લાયક ભાવ અને વેદક ભાવ એટલે ભોગવનારો ભાવ. અને આ બંને ભાવ એક સાથે હોતા નથી, કેમ કે વિભાવ ભાવ છે એ કાંઈ નિત્ય ટકીને રહેવાવાળા ભાવ નથી, એટલે એ તો ક્ષણિક છે. એટલે એ બંને ભાવ વારાફરતી જ થાય છે. જ્યારે આ ભાવ છે ત્યારે પેલો ભાવ વિનાશ પામ્યો છે અને પેલો ભાવ છે ત્યારે આ ભાવ નથી. એટલે એ રીતે એક પછી એક વેદ્ય ભાવ અને વેદક ભાવ થયા કરે છે, પણ બંને સાથે નથી. એટલે ભોગવી શકાય નહીં. અને ભોગવવાનો ભાવ પછી શા માટે જ્ઞાની કરે? ભોગવી શકાય નહીં એ વાત તો જ્ઞાની જાણે છે, એટલે એને તો પછી એમાં કોઈ રસ પડતો નથી કે ખરેખર ભોગવી શકાતું જ નથી, એટલે એને ભાવ નથી. પણ આપણે માટે એ સમજવાનું છે કે ખરેખર આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. વેદ્ય ભાવ અને વેદક ભાવ એ બંને વચ્ચે કાળભેદ છે. અને એટલી સૂક્ષ્મતાને જો આપણે સમજીએ તો આપણને પણ થાય કે ના ના, ખરેખર તો કાંઈ ભોગવી શકાતું જ નથી. અજ્ઞાન અવસ્થામાં માત્ર ભોગવવાના વિકલ્પોમાં આપણે રાચી રહીએ છીએ, પણ ખરેખર કાંઈ ભોગવી શકતા નથી. જ્યારે જે ભોગવવાનો ભાવ છે એ ભાવ છે તે વખતે પેલો ભોગવવાવાળો ભાવ નથી, અને જ્યારે ભોગવવાવાળો ભાવ છે ત્યારે પેલો ભાવ વિલીન થઈ ગયો છે, નાશ પામ્યો છે. આટલી વાત બરાબર સૂક્ષ્મતાપૂર્વક સમજાય તો પછી ભવિષ્યમાં ભોગવવાના ભાવ થાય નહીં, અને વર્તમાનમાં પણ જે સામગ્રીને આપણે ભોગવીએ છીએ એમ લાગે છે તો એના પ્રત્યે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવાઈ જાય કે ખરેખર હું કાંઈ ભોગવી શકતો જ નથી. એ બધું જે રીતે થાય છે તે રીતે જ થાય છે, કેમ કે હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છું. હું મારા જ્ઞાન સંભાવી ભગવાન આત્માનો જ ભોગવટો કરું છું, બીજા કોઈને ભોગવતો નથી. આવી જેની દ્રષ્ટિ થઈ છે એને આ બધું બહુ સહેલું થઈ જાય છે, બહુ સહજ થઈ જાય છે. આ કાંઈ અઘરું નથી. પ્રભુ એક વખત પોતાના સ્વરૂપનો વિચાર કરી અને પોતે કેવો છે એવો થઈ અને જો વિચારશે, એ જગ્યાએ રહીને એ વિચારશે તો બધું સહેલું થઈ શકે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું એમ થઈ અને જો એ વિચારે તો આ બધું સહેલું થઈ જાય, બહુ સહેલું છે. એ ક્યાં ઊભો રહીને વિચારે છે? એ અજ્ઞાનમાં ઊભો રહીને વિચારે છે. એ મનુષ્ય છે એવો ભાવ લઈને વિચારે છે. પોતાની વર્તમાન પર્યાયને પોતાનું સ્વરૂપ માની અને જ્યારે વિચારે છે ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકોને પ્રશ્ન કેમ થાય છે? કેમ કે એ પોતે વર્તમાન પર્યાય જેવડું પોતાનું સ્વરૂપ સમજે છે, પોતાને એટલો જ સમજે છે, એટલે પ્રશ્ન થાય છે. નાના નાના પ્રશ્ન કરે છે. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી તો બહુ જ નક્કામાં નાના પ્રશ્નો કરે છે કે આ બધું કોણ કરશે? તમે નહીં કરો, હું નથી કરતો એ તો પછી કોણ કરશે? તમે કરશો, તમે કરવા આવશો. આવી બધી જે વાતો કરે છે એમને પોતે કોણ છે એનું ભાન નથી, એટલે એવા વિચાર વિકલ્પ આવે છે. આ પ્રવચન ચાલતું હોય ને ત્યાં એમાં એમ વાત કરી હોય કે આત્મા રોટલી કરી શકતો નથી, એટલે પછી પાછા અંદર પાછળ હશે અને પાછા મનમાં બોલે કે તો રોટલી કરવા તમે આવવાના છો મારે ઘરે? કોણ કરે છે રોટલી? હું નથી રોટલી કરતો તો કોણ રોટલી કરે છે? પેલા બેન કે હું રોટલી નથી કરતી તો કોણ કરે છે? તમે કરો છો કંઈ? છોકરાઓને મોટા કર્યા અમે કર્યા કે તમે કર્યા? કેમ કે એ વર્તમાન પર્યાયને પોતાનું સ્વરૂપ માની અને વિચારે છે ને, એટલે એમને એ વાત બેસતી જ નથી. પોતે કોણ છે એ જાણતા નથી. પોતે વર્તમાન પર્યાય જેવડા જ છે અને પોતાનું સ્વરૂપ શું છે એની ખબર નથી ને, એટલે એમને એ પ્રશ્નો થાય છે. પણ જેના અંતરમાં એ વાત આવી ગઈ છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે અને પોતાને કોઈ પર્યાય જ નથી, મનુષ્યની પર્યાય નથી, દેવની પર્યાય નથી, તિર્યંતની નથી કે નારકીની પર્યાય જ નથી. પોતે તો માત્ર જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક જ છે. એમ પોતાના જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય કરીને પોતે એવો જ્ઞાયક બનીને જો વિચાર કરશે તો કોઈ પ્રશ્ન નથી. બધા પ્રશ્નોનું સમાધાન આપમેળે મળી જાય એવું સહેલું છે. એટલે શાસ્ત્રકારોએ આ વાતને આપણને જુદી જુદી રીતે સમજાવી છે. જુદા જુદા અધિકારમાં આ જ વાત કહી છે કે ભાઈ તને ક્યાંથી પરભાવનું વિભાવ ભાવનું સ્વામિત્વ હોય, પરભાવને તું ક્યાંથી ભોગવે? અને પછી સૂક્ષ્મતાથી એ પણ વાત કરી દીધી કે ભાઈ વેદ્ય ભાવ, વેદક ભાવ, આ બધા ભાવ છે એ વિભાવ ભાવ છે. એ એક સમયની અંદર બધા સાથે હોતા પણ નથી. ત્યાં તું એને ભોગવવાનો કેવી રીતે વિચારી શકે? એટલે જ્ઞાનીને તો આ બધું સહજ છે ભાઈ.
તમે ક્યાં ઊભા છો અને ક્યાંથી વિચારો છો એમાં બધો ફેર પડી જાય છે. એક વખત જ્ઞાની થઈને વિચાર કરશો તો બધું સહેલું છે, સરળ છે, કાંઈ ગૂંચવાળો નથી, બધું સ્પષ્ટ છે. ભગવાન આત્માને આ હોય એટલો પ્રશ્ન કરવો, સિદ્ધ ભગવાનને આ હોય એવો પ્રશ્ન કરવો અને પોતે સિદ્ધ સમાન છે એ વાતનો નિર્ધાર રાખી અને પછી વિચાર કરવો, તો પછી પ્રશ્નનો જવાબ મળશે કે ના ના, સિદ્ધ ભગવાનને આ નથી તો મને પણ આ ન હોય. સિદ્ધ ભગવાનને કંઈ ભોગવવાનો ભાવ નથી તો મને પણ એવો ભોગવવાનો ભાવ ન હોય, કેમ કે મારું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે. એટલે શાસ્ત્રમાં આ રીતે પણ સમજાવવામાં આવ્યું હોય. અને જેને હજી ઊંડા ઉતરવું છે એને આ રીતે વેદક ભાવ તરીકે પણ સમજાવવામાં આવે. એટલી બધી સૂક્ષ્મતાપૂર્વક સમજાવ્યું છે. જ્ઞાની પુરુષોનો ઉપકાર જુઓ, એમની કરુણા જુઓ કે આપણને ગમે તેમ કરીને એક વાત સમજાવી છે કે ભાઈ તું ભગવાન આત્મા આ બધાથી જુદો ભિન્ન છો અને તું તારા સ્વરૂપનો ભોગવનારો છો, એનો જ કરતા છો, એનો સ્વામી છો, બીજા કોઈનો સ્વામી નથી, કરતા નથી, ભોગવનારો નથી. એવો તું નિર્ણય કર, નિર્ધાર કર અને એમ કરી અને તું તારા સ્વરૂપ તરફ વળી જા. ત્યાં જ આનંદ છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ શાંતિ છે. એ જ મુક્તિનો માર્ગ છે અને તારું સ્વરૂપ જ મુક્ત સ્વરૂપ છે, તારું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે, તું સર્વજ્ઞ સ્વભાવી છો. અને આ વાત અમે અનુભવથી કહીએ છીએ. જ્ઞાનીઓ શું